મિત્રો, ભારત માતા કી જય, વંદે માતરમ. હું મુકેશ વિશ્વકર્મા પંચાલ આપની વચ્ચે આપણી ચેનલ આપણે કંઈક નવું કરીએમાં આજે થોડાક એટલે 4 થી 5 મુદ્દે આપની વચ્ચે આવે છું. એ પહેલાં આપણે વાત કરીએ કે આપણી સાથે કોઈ ગદ્દારી એટલે કે વિશ્વાસઘાત ન કરી જાય તેનું હંમેશા ધ્યાન રાખો. કારણ કે ગદ્દારી કે વિશ્વાસઘાત 20 વર્ષથી લઈ અને 80 વર્ષ સુધીના કોઈ પણ કરી શકે છે. આ મારો અનુભવ છે. સમાચારની શરૂઆત કરીએ. સૌથી પહેલાં સમાચાર, ઓગસ્ટની અંદર 3 કરોડનો શોરૂમ ખોલ્યો અને ઓક્ટોબર 6માં કરોડોનું ફૂલેકું ફેરવ્યું અને પિતા પુત્ર ઠગાઈ કરીને ભાગી ગયા. ચાંદીનો ભાવ વધે કે ઘટે, નફો આપવાની વાત કરી હતી. એટલે મારે જાહેર જનતાને કહેવા માગું છું કે આપણે કોઈ એવા લોભ લાલચમાં ન આવીએ. કારણ કે આવા ઠગોની અત્યારે દુનિયા ભરી છે અને એ લોકોને કાયદાનો કોઈ ડર નથી કે કાયદો મારું શું બગાડી લેશે. આવો એક માનસિક ભ્રમના કારણે આપણે સૌ ફસાતા હોઈએ છીએ. એટલે એની જે કંઈ તકેદારી રાખવી એ ખૂબ જરૂરી છે. નંબર 2, જમીનના કાયદા બદલાય એની સાથે વાંધો નથી, સમયાંતરે બદલાવા જોઈએ. પરંતુ કાયદા બદલાયા પહેલાંની તારીખોમાં જે કોઈ ફ્રોડ થયા હોય કે જે લોકોએ સરકાર સાથે દ્રોહ કર્યો હોય કે સરકારી નિયમોનો ભંગ કર્યો હોય એને 100% કાર્યવાહી કરી અને સજા થવી જોઈએ. એમાં કોઈ ફેરફાર ના થવો જોઈએ. એનું નામ સરકાર કહેવાય. અને જે લોકોએ ગુના કર્યા હોય, જે લોકોએ સાહેબ સરકારના નીતિ નિયમોનો ભંગ કર્યો હોય અને માલેતુજાર થઈને બેઠા હોય એવા લોકોને જેલ ભેગા કરવા જોઈએ. અને જે લોકોએ એમના વારસદારોએ પણ જો આ લાભ લીધો હોય તો એ લોકોને પણ એની મિલકતો ટાંચમાં લઈ અને એમને જેલ ભેગા કરવા જોઈએ. આવું તારણ આપણે કાઢી શકીએ. નંબર 3, આરટીઓ સર્કલ પાસે હાઈ ટેન્શન વાયર તૂટતા, હાઈ ટેન્શન જે લાઈન આવે છે ને ઇલેક્ટ્રિકનો, એનો વાયર તૂટ્યો અને તેનાથી 5થી વધુ લોકોને નાની મોટી ઈજા થઈ. એમાં લગભગ એવું કહેવાય છે કે એક દીકરી અને બાપ જતા હતા. એમાં દીકરી તો કદાચ બચી ગઈ છે પણ બાપ એના જે સારવાર હેઠળ છે. તમે સમજો કે એ હાઈ ટેન્શન 66 kV હાઈ ટેન્શન તાર હોય છે. તમે સમજો કે એની સમયાંતરે તપાસ થવી જોઈએ, ઓડિટિંગ થવું જોઈએ. એ નહીં થવાના કારણે જ આ તૂટી શકે. બાકી આજ સુધી કોઈ દાડો આવા હાઈ ટેન્શન વાયર તૂટવાનો બનાવ નથી બન્યો. અને જો એ ઓડિટિંગ ન થતું એના કારણે આ બધી તકલીફો થાય. પણ મૂળ ઓડિટ કરાવે કોણ અને કરે કોણ? આ સરકારમાં સૌથી મોટો એ સવાલ છે. નંબર 4, સરેરાશ રાજ્યમાં એક વિદ્યાર્થીના આપઘાત થાય છે દરરોજ. આખા ગુજરાત રાજ્યમાં દરરોજ એક વિદ્યાર્થી આપઘાત કરે છે. 100 કોલેજોનો ને એક કાઉન્સિલરની જરૂર છે. કારણ કે આ રેગિંગની ઘટનાઓ થાય છે. કોલેજની અંદર થતાં જે કોઈ અભ્યાસ અને જે કોઈ વર્તણૂક એના ઉપર મોટો આધાર રાખે છે. તો એના માટે બહારના દેશોમાં પણ કાઉન્સિલની ખૂબ સારી વ્યવસ્થા હોય છે. એવી વ્યવસ્થા આપણા ભારત દેશમાં થવી જોઈએ એવું મારું માનવું છે. નંબર 5 અને છેલ્લો મુદ્દો, નકલી નોટોનો તરખાટ છે. 18 બેંકોમાં 5,33,00,000ની 1627 નકલી નોટો ઘૂસી ગઈ. હવે તમે વિચાર કરો, 5.33 લાખની નકલી નોટો ઘૂસી ગઈ. હજી 2000ની નોટો પણ નકલી ફરી રહી છે. તો મને એવું થાય છે કે જે આ નોટબંધી કરી તેના પછી કાયદો શું કામ કરી રહ્યો છે? માત્ર કાયદો જે પ્રમાણિક રીતે ટેક્સ ભરતા હોય, જે પ્રમાણિક રીતે કાયદાનું પાલન કરતા હોય એ લોકો માટે જ છે એવું આપણને લાગી રહ્યું છે. કારણ કે જ્યારે નોટબંધી થઈ ત્યારે જે મળતિયાઓ હતા એમણે તો પોતાનું કામ કરી લીધું. પણ જે ખરેખર 25, 50, 100, 200 નોટો ઘરમાં રાખી અને જે બચત કરી હતી એવા લોકો લાઇનમાં ઊભા રહ્યા હતા. જાહેર જનતાના સમજવા જેવો પ્રશ્ન છે કે આખરે સરકારના નિયમો હોય, એ નોટબંધી હોય કે કોઈ પણ નિયમ હોય, એ માત્ર ને માત્ર સામાન્ય પ્રજા માટે જ કેમ હોય? બીજા કોઈ માલેતુજારો માટે કેમ નથી હોતા? આ એક સૌથી મોટો સવાલ છે. કારણ કે એના કારણે લોકો બેફામ થતા જાય છે. આજે એવા બનાવો આવે છે કે જે લોકોની સામે સામાન્ય માણસ કમ્પ્લેન કરતા હોય પોલીસ સ્ટેશનમાં કે ભાઈ એ મારી નાખવાની ધમકી આપે છે, હત્યા કરી નાખવાની ધમકી આપે છે, મર્ડર કરી નાખવાની ધમકી આપે છે. એવા લોકોની વિરુદ્ધમાં ફરિયાદ થઈ હોય
અને એ ફરિયાદ કરનારાઓ પાછા મુખ્યમંત્રીને એમ કહે કે આમની ફરિયાદ રદ કરવી. આવા પણ બનાવો બનતા હોય છે. મને એવું થાય છે કે કઈ રીતે સરકાર ચાલે છે ને કઈ રીતે કાયદાનું ઇમ્પ્લિમેન્ટેશન થાય છે એ ગુજરાતની જનતાને પ્રશ્ન સતાવી રહ્યો છે, જેના ધ્યાનમાં લઈ અને સરકારશ્રી તરફથી કંઈક ઘટતું થવું જોઈએ એવું મારું ચોક્કસ માનવું છે. આજે આટલું જ. આપનો ખૂબ ખૂબ આભાર.